ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. કાલે આપણે નિરાકાર વિશેની ચર્ચાઓ કરી હતી કે નિરાકારવાદીઓ આવી રીતે પ્રતિપાદન કરે છે. ગોપાળાનંદ સ્વામી કે કેટલાક વેદાંતીઓ છે તે ભગવાનને નિરાકાર કહે છે અને તેવા જ પ્રકારની શ્રુતિઓને ભણી બતાવે છે. એટલે કે એવા પ્રકારની શ્રુતિઓ પોતે કંઈક દેખાડે છે. અને કેટલાક નારદ સુખ સનકાદિક જેવા ભગવાનના ભક્ત છે તો ભગવાનને સાકારપણે પ્રતિપાદન કરે છે. હે માટે, હે પ્રભુ, હે કૃપા સિંધુ, આમાં જે સાચું હોય તે કહો, કયા સાચા ને કયા ખોટા. એટલે આપણે કાલે નિરાકારવાદીની દલીલો જોઈ હતી. નિરાકારવાદીએ એમ કહ્યું કે ભગવાન છે એવું શાસ્ત્રમાં લખ્યું છે કે બીનું પદ ચલાઈ, ભગવાનને પગ ન હોય, હાથ પગ ન હોય, શરીર ન હોય, એ સરસ ચાલે છે તો ક્રિયા કરે છે. તો ભગવાન જો સાકાર હોય તો બીનું પદ કેમ? ભગવાન સાકાર હોય તો હાથ પગ બધું જોઈએ, કરચણાદિક બધું જોઈએ, પણ બીનું પદ ચલાઈ ભગવાનને આનંદ રહિત સકલ રસ ભોગી, એનું મુખારવિંદ નથી, સમગ્ર રસને ભોગવે છે. તો આને આધારે અમે કહી છે કે ભગવાન સાકાર નથી, નિરાકાર છે. બીજી દલીલ એને એમ દલીલ કરી કે તમે એક વિચાર કરી જુઓ, આ દુનિયાનું કારખાનું યુગપત ચાલ્યા કરે છે, એકી સાથે ચાલ્યા કરે છે, એક પછી એક કંઈ ચાલતું નથી. તો એકી સાથે ચાલ્યા કરે છે તો એ ભગવાન જો સાકાર જ હોય તો આટલામાં જ રહે. આપણે સાકાર છીએ તો હોલમાં જ બેઠા છીએ, આખા હોલમાં નથી. આપણે સાકાર રૂપ છે તો આપણે હોલમાં નથી. નિરાકારવાદીની દલીલ છે. તો એ ભગવાન સાકાર આપણે તો હોલમાં નથી. તો સાકાર હોય તો આટલામાં જ રહી શકે, દુનિયામાં ના રહી શકે. અને આટલી જગ્યાએ જ રહી શકે તો આખા વિશ્વનું કારખાનું કેમ ચલાવી શકે? નિરાકારવાદીની દલીલ છે. આખા ચલાવે કેવી રીતે થઈ, કરી કેવી રીતે શકે? એ શક્ય જ નથી. એટલે ભગવાન નિરાકાર છે. ઘણા દલીલો છે પણ આપણે અત્યારે જે જરૂર એટલે વાત છે એટલે અહીંયા વિચારીએ એને. એટલે ભગવાને ઘણા કારણોસર નિરાકાર એને નિરાકારવાદીઓએ કયા છે. તો કે એનું પ્રતિપાદન તો કે વેદમાં શ્રુતિ છે. તો કે આ લોકોએ કીધું કે વેદમાં શ્રુતિ છે. તો કે આ છે એવી શ્રુતિ કે ભગવાન સદાને માટે નિરાકાર છે. કેમ? તો કે સર્વ ખલુમ ઇદમ બ્રહ્મ, બધું ભગવાન, આ દુનિયા આખી ભગવાન જ છે, એવી શ્રુતિ છે. એટલે હવે આપણે જાણીએ સાકારવાદીને. આમાં કાંઈ લાંબી ચર્ચાઓ ના કરાય. લાંબી ચર્ચાઓમાં તો આપણે કોને આમાં ખબર પડે. હવે ભગવાન શ્રીજી મહારાજ બોલ્યા પુરુષોત્તમ છે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય મૂર્તિ છે. ભગવાન તો સદા સાકાર છે, એને નિરાકાર કહેવાય જ નહીં. નિરાકારમાં શું કાઢો? નિરાકારમાં કાઢો શું તમે? બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું એને નિરાકારવાદીઓને સામે. ભાઈ તમે નિરાકાર કહો છો તો આકાશ નિરાકાર જ છે ને? આકાશ નિરાકાર નથી? એમાંથી કોઈ ઘટપટાદિક પદાર્થ બને છે? તો કે ના, એમાં કંઈ ના બને. તો આ પૃથ્વી સાકાર છે તો એમાંથી ઘટપટાદિક પદાર્થો બને છે. તમે જો નિરાકાર કહો છો તો આકાશ નિરાકાર નથી? તો એ નિરાકાર છે તો એમાંથી ઘટ પદાર્થ કંઈ પદાર્થ બનતું નથી. અને પૃથ્વી સાકાર છે તો નિરાકાર. વેદાંતિઓએ નિરાકારવાદી એવી દલીલ કરી કે ભાઈ જેવા આકાર માત્રનો નાશ છે. આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીને આજ કહ્યું હતું ને, કયો કૃષ્ણનો આકાર ખોટો, તેણે આવ્યો અવગુણ મોટો. કયો કૃષ્ણનો આકાર ખોટો? કે આત્માનંદ સ્વામી કઈ થોડી સિદ્ધિ નથી, ષડચક્રને ભેદેલા હતા. આત્માનંદ સ્વામી કઈ સામાન્ય પુરુષ નહોતા. રામાનંદ સ્વામી શ્રેંગ ક્ષેત્રમાં ગયા પછી ફરતા ફરતા ભલે ઇતિહાસ લખાયો કે ના લખાયો પણ રહ્યા તો આત્માનંદ સ્વામી પાસે. ઇતિહાસ વાંચો. ઇતિહાસમાં શ્રીજી મહારાજ પોતે ભાઈ રામદાસજી પાસે ઇતિહાસ આધારાનંદ સ્વામીના ગ્રંથમાં સાંભળે છે. તમે શ્રીજી મહારાજ કહે છે કે મોટા ભાઈ તમે આત્માનંદ સ્વામીનો ઇતિહાસ સંભળાવો, તમે રામાનંદ સ્વામીનો અમને ઇતિહાસ સંભળાવો. ત્યારે ભાઈ રામદાસજીએ કહ્યું કે ભગવાને આત્માનંદ સ્વામી પાસે દીક્ષા લીધી પણ આત્માનંદ સ્વામી એમ કહેતા હતા કે આકાર માત્રનો નાશ છે અને નિરાકાર છે એ જ સત્ય છે. એટલે રામાનંદ સ્વામીને અનુકૂળ ના આવ્યું એટલે છોડીને તરત શ્રેંગ ક્ષેત્રમાં ગયા અને શ્રેંગનાથ પાસે ત્યાં પ્રપનામૃત ગ્રંથ ભણ્યા અને રામાનુજાચાર્ય પાસેથી દીક્ષા લીધી અને પાછા એ અહીંયા જ આવ્યા.
આત્માનંદ સ્વામી જ પાસે આવ્યા, પાસે આપણા ઇતિહાસમાં નથી લખ્યું, આત્માનંદ સ્વામી પાસે જ ભેગા ફર્યા છે. અને આત્માનંદ સ્વામી એ પણ સમજતા હતા. શું સમજતા હતા? મારી સમજણ કરતાં આ રામાનંદ સ્વામીની સમજણ ઊંચી છે. પોતાના જેટલા શિષ્યો હતા એને બધાને આ જ ભલામણ કરી કે હવે તમે રામાનંદ સ્વામીને અનુસરજો. મારા કરતાં પણ સારા જ્ઞાની છે અને સત્ય સ્વરૂપની ઉપાસના કરનારા છે, પણ હવે મારામાં ફેર નહીં થાય. કેમ? વર્ષોથી હું નિરાકારનું હાંક્યા કરું છું, એમાં હવે સાકાર નહીં આવે. પણ એને એની મસ્તી હતી આત્માનંદ સ્વામીને. પણ આખરે કંઈ લેવા દેવા દેવા, નિરાકારમાંથી શું કાઢીએ આપણે? એટલે કે આમાં મારું ફેરફાર નહીં થાય, પણ બધા શિષ્યો આને અનુસરજો. કોઈક રહી ગયા, હરબાઈ, વાલબાઈ, આ બધા રહી ગયા અને એ છૂટા પડી ગયા. વિઠલાનંદ, બાળાનંદ, લખુચારણ. મારા લખુચારણ પાસે 1.5 મહિનો રોકાયા. બેન લખુચારણ બેન હતી, 100 ભેંસો રાખતી હતી, 100 ભેંસોનું ખાંડું રાખતી હતી. એની પાસે રોકાયા મહારાજ. મહારાજે એને જ્ઞાનનો ઉપદેશ કરવાનો પ્રયત્ન કર્યો, પણ લખુચારણ કે તમે આને અનુસરો, આત્માનંદને અનુસરો, તમે તો જ મોક્ષ થશે. મારાથી તમારે ને અમારે નહીં બની શકે. અરે પણ આ આત્માનંદ સ્વામી કહ્યું છે ને, આ સટચક્ર ભેદીને આ કરવું જ પડે. ભગવાન કે તમે જે કરતા હોય કર્યા કરો. ત્યાંથી રવાના થઈ ગયા. વિઠલાનંદ ને બાલાનંદે પણ ત્યાં જ રહેતા હતા. એનું સમજણ આ જ હતી. એને ભગવાને પડતા મૂક્યા અને પછી શ્રીજી મહારાજ આ રામાનંદ સ્વામીનો મત અનુસર્યા. અને રામાનંદ સ્વામીનો મત આ રીતનો સાકારપણાનો આ મત હતો. એટલે સાકારની ઉપાસના શ્રીજી મહારાજને જ્યાં જ્યાં પ્રસંગ આવે છે તે મહારાજે સાકારને છેડ્યો છે. અને એટલા જ માટે અહીંયા કહે છે વેદાંતીઓ, આકાર માત્રનો નાશ છે. આકાર માત્રનો નાશ છે તો નાશવંતમાં સાકાર આ કામ કેવી રીતે થાય? ત્યારે સાકારવાદીઓએ દલીલ કરી કે આકાર માત્રનો નાશ છે એ અમે માનીએ છીએ. એમ તમે માનો છો? તો હા માનીએ છીએ ને, આકાર માત્રનો નાશ છે તો પછી ભગવાનનો આકાર નાશ જ થયો ને. ત્યારે એને બહુ સારી દલીલ કરી કે આકાર માત્રનો નાશ કયો છે? એ માયિક આકારનો નાશ કર્યો છે. ભગવાનના કરચરણાદિક હાથ પગ છે એ માયિક નથી. જોકે આ પૃથ્વી ઉપર જન્મ્યા એ બધા માયિક જ છે. તો કે માયિક હોઈ શકે? ભગવાન શ્રી કૃષ્ણ માયિક જ હતા. નંદ અને જશોદાને ત્યાં જ જન્મ્યા હતા. પણ ગોકુળમાં જ્યારે આવ્યા, વાછરડાઓ ચારતા હતા, ત્યારે બ્રહ્મા જ્યારે વાછરડાઓ લઈ ગયા, એ બીજી બાજુ બાળકોને ઉઠાવી ગયા, ત્યારે ભગવાન તેટલા રૂપે થઈ શક્યા. આપણે ના થઈ શકીએ. ભગવાન આટલા વાછડા હતા તેટલા વાછડા રૂપે થઈ શક્યા. બાળકો રૂપે ભગવાન થઈ શક્યા. એના વસ્ત્ર રૂપે થયા, એના સિક્કા રૂપે થયા, વાછડાના દોરડા રૂપે થયા. એ ભગવાન સર્વત્ર વ્યાપી શકે. સાકાર થકા ભગવાન વ્યાપી શકે છે. રાસ પંચાધ્યાયની વાત કરી. રાસ પંચાધ્યાયમાં જ્યારે ભગવાને વસ્ત્રહરણ કર્યા કાલંગીને તીરે, અને પછી ગોપીઓને વર્તન આપ્યું કે આજથી 12 મહિના પછી હું તમને આપણે સાથે મળીશું અને શરદ પૂર્ણિની રાત્રિએ, ત્યારે આપણે આનંદથી રહેશું. અને ભગવાન એની સાથે રહ્યા. ત્યારે જેટલી ગોપીઓ હતી એટલા ભગવાન થયા. અને એટલા જ માટે પ્રક્રિયા ગમે તે આમાં શનૈપાત થઈ ગયો. કોને? પરીક્ષિતને કે ભગવાન તો પુરુષોત્તમ નારાયણ તો મર્યાદાનું સ્થાપન કરવા આવ્યા હતા. આ મર્યાદાનો ભંગ કેમ કર્યો? ત્યારે એને એવી ખબર ન પડી કે મર્યાદાના ભંગની વાત ક્યાં કરો છો? હજારો ગોપીઓ રૂપે થયા એ થાવ, તમે થઈ શકો છો? તો એ તો સ્વતંત્ર છે. અગ્નિ ઊંધી ના ચડે ભાઈ. અગ્નિને ઊંધી લાગે? અગ્નિને ઊંધી લાગે? સોનાને કાટ ચડે? ના ચડે. અગ્નિને ઊંધાઈ ન લાગે અને સોનાને કાટ ના ચડે. ભગવાનને કંઈ થાય નહીં. એટલે ભગવાન મનુષ્ય આકારે રહ્યા હોવા છતાં વેદાંતીઓને કહ્યું કે તમે જે ભગવાનને મનુષ્ય આકારે માનો છો એ ભગવાન મનુષ્ય આકાર નથી. એ દિવ્ય સ્વરૂપ છે. આપણા જેવું સ્કર ચરણાદિક નથી. રૂપા ભગતને
જ્યારે મહારાજ બાબા સાહેબ આવતો હતો, ગાયકવાડી સિયાજરાઓનો કમિશનર, ત્યારે મહારાજે રૂપાભાઈ ભાવનગરનાને કહ્યું કે રૂપા તો કેમ ભારે થયું હો, લશ્કર આવે છે અને વર્ષોથી અમને શોધે છે, અમે એના હાથમાં આવતા નથી, અને આજે એને લાગ આવ્યો છે, આજે આવે છે, અમને પકડ્યા વગર નહીં રહે, અને હારા પકડે ને આપણે જેલમાં નાખે, એ પકડી જાય ને આપણે જેલમાં નાખે તો આપણી આબરૂ જાય ને, કંઈક કરવું પડશે. રૂપા ભગત કે શું કરીશું, ભાગ્યા સિવાય કોઈ છૂટકો નથી, દોડવું જ પડશે. અને રૂપા ભગત ને મહારાજ એવા મુઠ્ઠી વાળીને દોડ્યા, ત્યાંથી એવા દોડ્યા, ગમે તે કરીએ સંતાવવું તો પડશે જ ગમે ત્યાં. એમાં મોટું થોરિયાની વાડ આવી. મહારાજ કે રૂપા આ બાજુ અહીંની ખબર પડે, નીકળી જશે, અહીંથી નીકળી જશે. બોલો આવા બીકર. તે રૂપા ભગતને સંશય થઈ ગયો કે આને ભગવાન કહેવાય. હવે રૂપા ભગતને ભગવાને મદદ કરેલી હતી શેમાં? તો ગોંડલ નરેશને ત્યાં આલા શું ભાવનગરને ત્યાં જ્યારે મરવાનું આવ્યું ત્યારે રૂપા ભગતને ભગવાને દર્શન આપીને કહ્યું, એક બાજુ મહારાજે કીધું સાચા સુરા રે જનો વેરી ઘાવ વખાણે, જીવત જૂઠું રે મરવું. ઘણી શ્રુતિઓ પડી છે ભાઈ, પણ આપણે ક્યાં પહોંચી વળીએ? જેનો વેરી ઘાવ વખાણે, એ કીર્તન બ્રહ્માનંદ સ્વામીને કે રૂપા ભગતને મરણાંત આપત્તિ આવી છે, તમે આ હિંમતનું કીર્તન લખો. અને હિંમતનું કીર્તન લખ્યું. અને બીજી બાજુ રૂપા ભગતને કહ્યું, ભગત જરાય ચિંતા ન કરતા. મહારાજે દર્શન આપીને, મહારાજ ગઢપુર હતા છતાં દર્શન આપીને કહ્યું, માણસ થઈ શકે? થઈ શકે. દર્શન આપીને કહ્યું. અને જ્યારે ભગવાન વિસનગર ને વડનગર હતા ત્યારે વાસ્તુલ ખાચરે નાજા જોગ્યાનું અપમાન કર્યું જસદણમાં, અને મારવાનું નક્કી કર્યું. અને કહ્યું, તારો ભગવાન ભગવાન કરે છે, સવારે સૂર્ય ઉદય પહેલાં જો તારો ભગવાન આવી જાય તો હું ભગવાન માનું, નહીં તો તને ઘૂંટણ ભાંગીને નાખી દઉં ગટરમાં. બધાને આ રીતે પોઝિશન કરતો હતો. રાજાનું નિયમ હતું, કોઈ ભૂલ કરે તો ઘૂંટણ ભાંગીને સાઈડમાં નાખી દે, અને રીબાયા કરે લોકો, એને કોઈને અડવા ન દે. આવી હાલત કરતો હતો. નાજા જોગ્યા વળી સમજાવવા ગયા, એને ઉપદેશ કરવા, અલ્યા ભાઈ ખોટું કરે છે, ખોટું કરે, અપરાધ થશે. બોલે કે તું કોણ મને ઉપદેશ આપનારો? ઉપદેશ આપનાર કોણ તું? તો કે હું નાજો જોગ્યો, પણ આ તમને કરવાથી શું બીજી દંડ કરો ને, બીજો સજા કરો ને, આ શુક્ર સજા કરો છો? બોલો કે ત્યારે તારો વારો ચડાવી દઉં કાલે. સ્વામિનારાયણ કરે છે. જો સ્વામિનારાયણ સૂર્ય ઉદય પહેલા અહીંયા ના આવે તો તારી આ હાલત ન કરું તો હું જસદણનો રાજાને વાસ્તુલ ખાચરને. મહારાજ કે મર્યો આ તો નાજો. અને વિસનગર હતા, મૂર્તિ બ્રહ્મચારીને ત્યાંથી દોડ્યા, નદી આગળ આવી. મહારાજ કે તારું ગામ નહીં રે અહીંયા. ને મહારાજ સવારે સૂર્ય ઉદય પહેલાં વિસનગર જસદણ પહોંચી ગયા. તો એ માણસ કરી શકે? માણસનું માઇક શરીર કરીને આ કામ થાય છે કોઈથી? માઇક શરીર માણસ, વેદાંતિઓને કહ્યું કે માઇક શરીરે કરીને આ કામ ન થાય. જેવું ભગવાનનું માયાવી સ્વરૂપ છે, જીવનું માયાવી સ્વરૂપ છે, એવું ભગવાનનું માયાવી સ્વરૂપ નથી. અને જસદણ ભોયરાના રાજાને દર્શન આપી અને આ અત્યાચાર બંધ કરાવ્યો ભગવાને, અને ગાંજા જોગ્યાને બચાવ્યો. રૂપા ભગતને સંદેહ થયો કે આને ભગવાન કહેવાય? ભલભલાને સંદેહ થયો, આને ભગવાન કહેવાય? આવો ધંધો કરે એ ડરે છે. મહારાજ કે રૂપા ભગત, હા મહારાજ બહુ થાક લાગ્યો, દોડ્યા ઘણા ને, બહુ થાક લાગ્યો. હા હવે આને થાક લાગે, આને ભગવાન કહેવાય છે. હવે એને આવો ચમત્કાર દેખાડેલો. ત્યાં ભાવનગર મેં એમ કહેલું કે તમે કાલે તે રાજાને તે જજો, ખરેખર તો સિંહ મારવો હતો. હવે સિંહ તો આપણા રૂપા ભગત હિંસા કરે નહીં. હવે સિંહ કાઢવો તો બારે એવી જગ્યાએ પસી ગયેલો. તો બધાએ કાલે નક્કી કર્યું કે રૂપા ભગત પાસે સિંહ મરાવો, રૂપા ભગત પાસે. અને રૂપા ભગત મારી નહીં શકે ને ફાંસી ચડાવી દેવાનું. આ ધંધો નક્કી કરેલો, ઠરાવ થયેલો કે જે સિંહ એને રૂપા ભગત પાસે સિંહ મરાવો, ના મારે તો ફાંસી ચડાવી દો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે રૂપા ચિંતા ન કરતો, તું છે ને સિંહ મારવા જાજે, તારા હાથે સિંહ મરાઈ જશે. હે મહારાજ હું તો કંઈ લાકડીએ હલાવી નથી, તારે ભલે નથી હલાવી પણ થઈ જશે. આંબા શેઠને જેમ આંબા તો કેરી પડાવ્યો, નિશાન વિધાયું ને એને જેવું છે. વડતાલમાં
મોટા મોટા ભગુજી, રતનજી, આ જે નિશાનબાજીઓ, સુરા ખાતર જેવા નિશાનબાજીઓ નિશાન ના બાજે. મારે કે બોલો સામેની કેરી તોડવાની નિશાન લેવાનું છે, બોલો કોણ તોડી દે? ભલભલા જબન પગીને કહ્યું તમે આવી જા. અરે મહારાજ હું તો લવિંગ તોડી નાખું, આમાં ઉડતું હોય ને ત્યાંથી. અરે ભલે આ કેરી તોડો ને, લવિંગ ભલ તોડી નાખો, અત્યારે કેરી તોડો ને. એમ કે જ્યાં અત્યારે સ્નાન કરતું જ્યાં બાણ માર્યું ખસકી ગયું 2 ફૂટ દૂર. કેમ થયું મહારાજ? બીજી વાર માર્યું તો 2-3 ફૂટ દૂર. મહારાજ કે કેમ થાય? અરે મહારાજ ખબર નહીં પડતી. કે મહારાજ કે આવા ને આવા આ રૂપા ભગત શું આંબા શેઠ તમે ચડાવો. અરે મહારાજ લાકડી અધર કરી નથી, અને આ બાણ કેમ ચલાવવું હોય તો કેવી રીતે મને ખબર પડે? મહારાજ કે હાથમાં લ્યો, આ બાજુ આ લ્યો અને આ બાજુ આ લ્યો, લગાવો. અરે મહારાજ આ કેવી રીતે? પણ અરે બધું થાય કરો. અને સનાન કરતા કેરી તોડી નાખી. મહારાજ કે જો આવા નિશાનબાજી જોઈએ, નિશાનબાજી આવા જોઈએ. મહારાજ નિશાનબાજી શું નિશાનબાજી? ઘરથી બહાર ને નીકળ્યા નિશાનબાજી. આ ભગવાનની કળા છે બધી, એને શું લેવા? એટલે શ્રીજી મહારાજ કે તમારા હાથે સિંહ મરાશે. મહારાજ એમ તો કે તમે એક કામ કરજો, તરવાર રાજાને લઈ જજો. હો, રાજાને કહેજો મહારાજા તમારી તરવાર આપો સિંહ મારવા માટે. રાજાની તરવાર લઈને ગયા, અને એના હાથે બધા કુંડાળામાં ચારે બાજુ ઉપરી ગયા, અને બધા હો કરીને સિંહ આની પાસે કાઢ્યો, રૂપા ભગત પાસે. સિંહ તો ગમે ત્યાં નીકળે, કરીને કાઢ્યો તીરકમઠા લઈને રૂપા ભગત પાસે માર્યો, ને રૂપા ભગત એક જ ઘાયે સિંહનું ગળું ઉડાડી દીધું. અને બીજા બધા જે હતા ને સામે વિરોધ પક્ષવાળા, એ તલવારો લઈને, એની સિંહની આંખ હતી ને, એ આંખમાં ટોચમાં આમ લાલ તરવારો લાલ કરીને ગયા. મહારાજા અમે સિંહ મારી નાખ્યો. વજયસિંહ મહારાજા મારે સિંહ મારી નાખ્યો. તમે માર્યો? હા અમે મારીને. તારે શું? રૂપાનું કામ છે, રૂપો સિંહ મારતો હશે, એ હું ભગતડું અમે મારી આવ્યા. મહારાજે રૂપા ભગતને પૂછ્યું, મહારાજાએ કે રૂપા ભગત આ લોકોએ સિંહ માર્યો? એ કહેતા હશે એ બરાબર હશે. એમ તો કે તરવાર લ્યો, આ તમારી તરવાર. તો તરવાર આપી ત્યારે રૂપા ભગતની આખી તરવાર લોહીથી ખરડાયેલી હતી, અને પેલાની તો ટોચ જ હતી. મહારાજ કે ઓલા મહારાજા કે આમાં કાવતરું છે ગમે તે. એટલે પૂછ્યું, એટલે સાચું બોલો, રૂપા ભગતે સિંહ માર્યો કે તમે સિંહ માર્યો? જઈ ગયા. અરે કપટ તો કપટ જ હોય ને, કપટ. આવું રક્ષણ કર્યું હતું મહારાજે એનું, અને રૂપા ભગતને મંત્રી પદ આપ્યું કે આવા સાચા માણસને તમે કાઢો છો? હા, બધાને બહિષ્કૃત કર્યા. આટલું રક્ષણ મહારાજે કરેલું છતાંય રૂપા ભગતને સંદેહ થઈ ગયો, અને ભગવાન કહેવાય. પગ દબાવો, બહુ દુખે છે. કેવા દોડ્યા આપણે. રૂપા ભગતે પગ દબાવ્યો, હાડકું જ ન મળે. મારા આમાં હાડકું નથી. મારે હાડકા વગરનું શરીર હોય મૂર્ખ? ગોઠણ દબાય, ગોઠણમાં હાડકું હોય. અરે મહારાજ અહીંયા હાડકું નથી. મહારાજ કે કેળમાં તો હાડકું હોય ને, બધું શરીર ત્યાંથી જોઈન્ટ થાય. એ દબાય, કેળ દબાવી, રૂનો આમ પોચું. મહારાજ કે અહીંયા હાડકું નથી. મહારાજ કે છાતી દબાય, છાતીમાં હાડકું બધું આખું જોડાણ કરેલું ને, અહીંયા હાડકું. મહારાજ કે ખોપરી હાડકા વગર બને નહીં. ખોપરી દબા, ખોપરી દડાની જેમ દબાઈ ગઈ. ઉપર ભગત મૂકીને દંડવટ કરવા લાગ્યો. મહારાજ મારો સંદેહ દૂર કરવા માટે. મહારાજ કે હું કરા સંદેહ કરે? સંદેહ કરવાની જરૂર ક્યાં છે તને આટલું બધું પ્રતાપ દેખાડ્યા પછી સંદેહ કરવાની છે? એ ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે, માઇક સ્વરૂપ નથી. આ જગતમાં જે માઇક કહેનારા છે, વેદાંતિઓને કહ્યું કે ભગવાન ભલે મનુષ્ય આકૃતિ હોય, ભગવાન ભલે 5 ફૂટ 6 ફૂટના શરીર આપણા જેવા જ હોય, પણ આપણા જેવું શરીર ભગવાનનું નથી. આગળ ઘણી સરસ વાત કરશે. અરે મહારાજ કે એની વાત ક્યાં કરો, કે એટલાય પુરુષ એવા છે, ભગવાનની દયા દોષો તાઈ. આ ઇજતપુર જોડ દોષો તાઈ. હવે એ દોષો તાઈ તો આપણા જેવો હતો, પણ ભગવાનની એના ઉપર કૃપા થઈ તો દોષો તાઈ દિવાલ વચ્ચે નીકળી જાય, મકાન વચ્ચેથી નીકળી જાય. બોલો, આવું શરીર થઈ ગયું. ભેગા થઈને બધા દોષાતાઈને મારવા માટે નક્કી કર્યું કે આ મારો બેટો સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠી બાંધી આપણું નાક કપાવશે મુસ્લિમ જાતિનું. અને તરત નક્કી કર્યું કે ગમે તે કરો. એને સમજાવ્યો, 3 દિવસ પૂરી દીધો, પણ સ્વામિનારાયણ એકવાર મહારાજની મૂર્તિ વસીજી, સ્વામિનારાયણ.
ત્રીજે દિવસે ભગવાન, ચોથે દિવસે ભગવાને દર્શન આપીને કહ્યું, ભગત ચિંતા ના કરતા, બધું થઈ રહેશે. એમ મહારાજ? તો કે હા. તો બેસાડ્યો. થયું શું? દોષાતાઈ ધોળકા નીકળ્યા. અહીંયાથી નીકળ્યા, અલ્યા ઘરમાં કોઈ ન મળે. દોષાતાઈ દોષો ગયો અચાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો હતો ને, એના સંબંધીઓએ ત્યાંથી સમાચાર મૂક્યા કે દોષો અહીં પણ નીકળ્યો કેવી રીતે? ઘર તોડેલું નથી, નડિયાદ તોડેલા નથી, દિવાલ નીકળ્યો કેવી રીતે? નીકળી ગયો. સંબંધીઓ લઈને આવ્યા, નક્કી કર્યું ભગવાનને પ્રતાપે કરીને આ જીવની આવી દશા બની જતી હોય તો પુરુષોત્તમ નારાયણ ધારે તો શું ના કરી શકે? બોલો. દોષા તેને લાવ્યા અને કહ્યું કે આ તો મુસ્લિમ સંપ્રદાયનું નાક કપાસ, કંઈક કરવું પડશે. અને દોષાતાઈને મોટો ખાડો ખોટ્યો 20 ફૂટનો, અને દોષાતાઈને અંદર નાખ્યો અને અંદર કાંટા ને કાંકરા નાખીને ખાડો પૂરી દીધો. હા, પૂરું થઈ જાય. કોઈના બાપની તાકાત આપણું નાક કપાવે? ઘરે આવ્યો તો ઓસરીમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અરે આ ક્યાંથી પાછો નીકળ્યો? ક્યાંથી? આ તારો બાપ નીકળ્યો. હા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સમજવું એ સમજાવ્યા હો કે ભાઈ આ કોઈ સામાન્ય નથી, આ ના થઈ શકે. 20 ફૂટના ખાડામાં આપણે ડાપીને આવ્યા છીએ. તમારે આને મરાય નહીં. કોઈ દેવી માણસ અને મરાય નહીં, એને જવા દો, જતો હતો. અને દોષોતાઈ જુનાગઢ ગુણાતીતાન સ્વામી પાસે આવ્યા અને સંતોની સેવા કરતા હતા. કેવી? કૂવામાંથી પાણી સિંચવાના ને ત્યારે તો સંતોને નવડાવે, ધોડાવે, પાણી ભરી આપે. આખી જિંદગી એને સેવા કરી અને એ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આવો સેવક ન મળે. એ દોષો તાઈ જો ભગવાનને પ્રતાપે કરીને આવી સિદ્ધિને પામ્યો હોય, સતાનંદ સ્વામી, સંતદાસજી આવી બધી સિદ્ધિને પામ્યા હોય તો પુરુષોત્તમ નારાયણ વિશે શું કહેવું આવવાનું હોય? ભાગવતનું દર્શન કાલે આપે છે. એટલા માટે વેદાંતિઓને કહ્યું, વેદાંતિઓ તમે માનો એવા અમારા ભગવાન નથી, મનુષ્ય આકારે હોવા છતાં પણ દિવ્ય રૂપ ધારણ કરી શકે. એટલે નિરાકાર માત્ર સત્ય છે અને સાકાર નાશ છે એ વાત શક્ય નથી. ભગવાન તો સાકાર રૂપે પણ સર્વત્ર વ્યાપી શકે છે. શ્રીપતિ શ્રીધર